जैसे ही गर्मियों का मौसम शुरू होता है, आगजनी के किस्से भी बढ़ जाते हैं। तब उसी के मद्देनजर आज वडोदरा की एसएसजी अस्पताल में मॉक ड्रिल का आयोजन करवाया गया था। दरअसल आग लगे या फिर स्मोक उठे ऐसी घटना के दौरान मरीजों का स्थलांतर किस तरीके से करवाया जाए, ये जानकारी देने के आशय से आज एसएसजी अस्पताल में मॉक ड्रिल आयोजित हुई थी। तब दिल धड़क मॉक ड्रिल के बारे में वहां पर मौजूद अफसर ने ज्यादा जानकारी दी थी। આજે આપણે ફાયર ઇવેક્યુએશન મોક ડ્રીલ હતી, નાની ઇન્ટરનલ મોક ડ્રીલ હતી આંતરિક એસએસસી ખાતેની કે એસએસસી પ્રિમાઇસીસમાં ઇવેક્યુએશન એટલે કે સ્થાનાંતર કોઈ ફસાયો હોય સ્મોકમાં, મોસ્ટલી સ્મોકથી લોકો વધારે મરે છે આગ કરતા, તો સ્મોક લાગી હોય ત્યારે ઇવેક્યુએટ કરીને આપણે સ્ટ્રેચરનો યુઝ કરીને અને ફાયર એમએમનો જવાનોએ કેવી રીતે ફાયરમેન લિફ્ટ કરીને એ એક માણસ ફસાયેલો હતો એસેમ્બલી પોઈન્ટ પર, બધા આપણા ઇવેક્યુએટ થઈને બધા આવી ગયા હતા. એના પછી બી એક માણસ આપણા ઉપર ફસાયેલો હતો આપણે ગણતરી કર્યા પછીના નિયમ પ્રમાણે, અને એના પ્રમાણે ખબર પડી કે એક માણસ ઉપર બેહોશ થઈ ગયો હતો સ્મોકને લીધે, તો એને ઇવેક્યુએટ કરીને સ્ટ્રેચર દ્વારા આપણે એમ્બ્યુલન્સ બોલાવીને આપણે એમ્બ્યુલન્સમાં એને સ્થળાંતર કરવામાં આવેલ છે. આપણે ટોટલ અહીંયા 6 ફાયરમેન આપણે અત્યારે અમને આવેલા હતા, બાકી આપણા શિફ્ટ વાઇઝ 4 ફાયરમેન અહીંયા અવેલેબલ હોય છે અને જે ફર્સ્ટ સેકન્ડ નાઇટમાં ડ્યુટી કરે છે. ફાયર અંગેની કર્મચારીઓમાં તેમજ પબ્લિકમાં જાગૃતિ વધે, કારણ કે ઉનાળાની સિઝન આવતી હોય ત્યારે આગ અકસ્માતના કેસાઓ વધતા હોય છે, તો આ બાબતે કર્મચારીઓની જાગૃતિ વધે તેમજ પબ્લિકને પણ આ અંગે સભાન થાય એ હેતુ હતો આ મોક ડ્રીલનો. અને એમાં અમે અમારા ફાયર બ્રિગેડ જે અમારી હોસ્પિટલના કર્મચારીઓ છે, ફાયર કર્મચારીઓ, એ લોકોનું મહેનત હતી અને જે આખો સિનારીઓ ઊભો કર્યો એ, અને જે રીતે એ લોકોએ ફાયર કેવી રીતે આ બુઝાવવી, કોઈ અંદર ફસાયું હોય તો એને કઈ રીતે બહાર કાઢવા, એ બધાનું પ્રેક્ટિકલ નિદર્શન આપી અને મોક ડ્રીલને સફળ બનાવી છે. અમારો હેતુ પબ્લિક અને કર્મચારીઓ આ બાબતે સભાન રહે એ જ હતો. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।